બાપુજી તમે કે કામ હતું? મીરાઓ, હા આ તમારે અરે મારે થોડીક વાત કરવી છે. બોલો ને. આ મારો દીકરો આદિ તો મને કંઈ નથી કહેતો, પણ તમારી પાસે હું જાણવા માગું છું. જાણવા માંગો છો એટલે બાપુજી એવી શું વાત છે કે આદિત્યને ન ખબર હોય ને તમે મને પૂછો? આ તમે આ શહેરમાંથી આ ગામડે આવ્યા છો તો આ કયા કારણે આવ્યા છો? આ આદિને તબિયત સારી નથી એટલે આવ્યા છો કે કંઈ બીજું કારણ છે? આ જે હોય તે સત્ય હકીકત મને જણાવો. ના ના બાપુજી કેવી વાત કરો છો? તબિયત જ ખરાબ છે એમની, અને તમે જોવો છો ને કે આખો દિવસ સૂતા રહી છે. એમનું દારૂ. શરીર કામ નથી કરતું. દારૂ પીને આખો દિવસ દારૂ પીને સૂતો રહીશ? હું માનું છું કે દારૂ પીવાની ખોટી લત લાગી છે એમને, પણ બીજી કાંઈ લત નથી, બીજું કોઈ વ્યસન નથી કરતા. દારૂ છોડાવવા માટે તો હું એમને પ્રેશર કરી રહી છું. પહેલાં તો તમે મને એ કહો કે આ લત એને કેટલા સમયથી લાગી છે? સાચું કહું તો એક વખત આદિત્ય એમના દોસ્તાર સાથે પાર્ટીમાં ગયા હતા. એ લોકોએ સોડામાં મેળવીને રમત રમતમાં આદિત્યને દારૂ પીવડાવી. પછી ધીમે ધીમે અઠવાડિયામાં 2 વખત 4 વખત એમ કરતાં કરતાં છેલ્લા 2 વર્ષમાં એટલી દારૂની આદત લાગી છે કે હવે તો દિવસના પણ ડ્રિંક કરવું પડે છે. એટલે એનું તમારે ગામડે આવવાનું મૂળ કારણ તો એ જ છે, મને એવું લાગે છે. જે સમજો એ બાપુ. કારણ કે હવે શહેરમાં તમને પોસાતું નહીં હોય. આ દારૂના ખર્ચા, આ દારૂ પીને આખો દી પડ્યું રહેવું, ઘર કેમ આખવું, ઘર તો હાલતું જ નહીં હોય. એટલે આખરે તમે આ ગામડાનો સહારો લીધો. હવે જે હોય તે મને સત્ય હકીકત કહો. કહ્યું ને બાપુજી, બસ એ જ વાત છે કે ગામડે રહેશે ને તો આદિત્ય સુધરી જશે, તમારી લોકોની સાથે રહેશે, તમે હશો તો થોડી બીક પણ રહેશે. ત્યાં શહેરમાં એમને કોઈ કહેવા વાળું નથી, એમને કોઈ સમજાવવા વાળું નથી, એટલે કદાચ એમની કોઈ લતો છૂટતી નહોતી. પણ આ દેવાંગ તમારી સાથે રહેવા નથી માગતો. ખબર છે મને. અમે લોકો આ ઘરમાં ઝઘડો કરીને અમારો બધો જ ભાગ લઈને શહેરમાં જતા રહ્યા હતા, એટલે હવે એમને અમારા પ્રત્યે કોઈ લાગણી નથી. દામિની પણ દિવસમાં 50 વખત મને સંભળાવે છે, પણ અમારી મજબૂરી છે બાપુજી, વધારે નહીં. મને થોડો સમય આપો, થોડા સમયમાં હું ગમે તેમ કરીને જતી રહીશ આદિત્યને લઈ. પણ તાત્કાલિક અમે ક્યાં જઈએ? હો બેટા, આ તમારી વાત તો સાચી છે. આ થોડોક તમને સમય આપવો જોઈએ, આ હું સમજું છું. પણ આ દેવાંગ ને દામિની આ બેમાંથી એકેય હવે તમારી સાથે એક દિવસ પણ રહેવા નથી માગતા. હા, જાણું છું તમે આ ઘરના કામ કરો છો, આ દામિની વહુને હારવાર કામ કરાવો છો, પણ આ આદિથી આ દેવાંગ ને દામિની બે ત્રાસી ગયા છે. એટલે હવે તમારે તમારો રસ્તો કરવો પડશે. સાચી વાત છે તમારી. એ લોકો જ નહીં, ખરેખર તો હું પણ કંટાળી ગઈ છું. મારા પતિની આદતો છૂટતી નથી, અને હું એટલી લાચાર છું કે ન તો એકલી રહી શકું, ને એમની સાથે રહી શકું, કે ના અહીંયા રહી શકું. માવતરના ઘરે જાઉં તોય મેણાટોણા સાંભળવા પડે છે બધા. પણ તમે ચિંતા ન કરો બાપુજી, અમે લોકો આજે ને આજે શહેરમાં જતા રહીશું. અમારું જે થવું હશે એને થઈ જશે. હવે બધી બાજી હું ઈશ્વરના હાથમાં છોડી દઈશ. બસ સાંજ સુધીનો સમય આપો. જો બેટા, હું જાણું છું આ તમારી પણ કંઈક મજબૂરી હશે, પણ આમાં ક્યાંક ને ક્યાંક મને તમારો પણ વાંક દેખાય છે. કારણ કે પહેલેથી જો તમે આદિને આ રીતે ટોક્યો હોત ને તો કદાચ આજે આ એટલો નચેડી ન બન્યો હોત. સાચી વાત છે. મને પણ એવું જ લાગે છે કે મારો પતિ જ્યારે પહેલી વાર ભૂલ કરીને ઘરે આવ્યો ને ત્યારે મારે એ ભૂલને ઇગ્નોર નહોતી કરવાની, તમને ફોન કરીને જણાવવાની જરૂર હતી. એમના મોહમાં ને મોહમાં હું કાંઈ બોલી જ નહીં, પણ એ મોહ આજ મને બહુ વસમો પડે છે. કંઈ નહીં. હવે તમે જ્યારે શહેરમાં ગયા ને ત્યારે તમે મિલકતમાં તમારો ભાગ હિસ્સો બધું લઈ લીધો હતો, એટલે હવે અહીંયા તમારું કોઈ ભાગ કે હિસ્સો છે નહીં. હવે જે છે તે બધું દેવાનું છે. પણ તેમ છતાંય તમે ચિંતા કરો માં, તમારે આ શહેરમાં જવું હોય તો હું થોડાક રૂપિયા તમને આપીશ, એ તમે ત્યાં જઈને તમારું ઘર ને બધું વ્યવસ્થિત રીતે સંભાળજો. પણ આ આદિને એમાંથી 1 રૂપિયો પણ ન આપતા. કાંઈ નહીં, હું આ ટ્રાવેલ્સવાળાને ત્યાં જઈને ટિકિટ બુક કરાવી નાખું છું, તમે ચિંતા કરો માં. અને હું જે તમને પૈસા આપું ને એ તમારા ઘર માટે રાખજો. આ આદિને કાંઈ ન આપતા, બરોબર? સારું, હાલો. જોયું ને બાપુ, આ કેવો ખોટે ખોટો વટ કરીને ગયા છે અહીંથી. આ જાતા હોય તો જવા દો તમ તારે.
એક તો ખોટું કરવું ને ઉપરથી પાછી આ બધી એની હોશિયારી ચલાવી લેવાની આપણે. અરે તું શાંતિ રાખને ભાઈ, હવે એ મોટો છે. મોટો છે પણ ખોટો છે, હેરાન કરી નાખ્યા છે, કઈ બાકી નથી મેલું. હવે વ્યાજ હશે, હાથ તો દાવાના છે. મેં એને ટિકિટે લખાઈ નાખી છે. આવું જ જોઈએ ને. અહીંયા ધમ પછાડા કરે છે તો કઈ એમ કઈ થોડું હાલ છે. બસ બધું પોતાનું કરીને રહેવું. અમે જઈએ છીએ અહીંયાથી. તો સારું થયું કે તમે જાઓ છો. હા, તમારા નામની બલા તો ટળશે. અલા ભાઈ, આ તે હું ધારી છે? હવે જાય છે તો હસતા મોઢે ને જાવા તો દે ભાઈ. એવા કોઈ સારા કામ કર્યા નથી મારા મોટા ભાઈએ કે હસતા મોઢે વિદાય કરું. તમે લોકો તો આ જીવન અહીંયા જ રહેવાના હતા ને, તો અચાનક જવાનો વિચાર ક્યારે આવી ગયો? હા, અમારો વિચાર હવે બદલી ગયો છે અચાનક. જો અમે કોઈ બહેસ કરવા નથી આવ્યા, ફક્ત ને ફક્ત એટલું કહેવા માટે આવ્યા છે કે અમે હંમેશા માટે જઈએ છીએ અને આજ પછી તમારે અને અમારે કોઈ લેવા દેવા નથી. તમે લોકો અમારાથી હંમેશા માટે છૂટા છો. તમે લોકો તો સંબંધ તોડવા પર આવી ગયા, એવું તો અમે કઈ કીધું એ નહોતું. ખોટા કામ કરવાના અને ઉપરથી પાછા નમાવી નહીં રાખવાના. આ આવી જ નીતિ છે આ લોકોની. અરે ભાઈ સાહેબ, શાંતિ રાખો ને. હવે તો એ લોકો જાય છે ને, અને તમે શું હો બેટા? હવે આ જાતા જાતા તમારે હું અહીંયાથી સંબંધ કાપીને જવાનું છે? તો બીજું શું કરું બાપુજી? જો મારે કોઈ લપ નથી કર્યું ને મારે કોઈને કાંઈ નથી કહ્યું. મારે ફક્ત અત્યારે અહીંયાથી જવું છે. તમે આવો છો કે હું જાઉં? હા, હું આવું છું. હા, તમે લોકોને હેરાન કર્યા એ માટે માફી માગું છું. અને મારા લીધે થઈને તમને લોકોને તકલીફ પડી, દુઃખ લાગ્યું, મારી ભૂલ હતી. તમારી તબિયત સારી થઈ ગઈ કે નહીં એ તો કયો? તબિયત ખરાબ હોય તો હારી થાય ને. આ તબિયત એકદમ ટનાટન જ છે. દારૂ પીવા આવવાનો મોકો જોઈતો તો એ મળી ગયો તો. જય શ્રી હા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ શહેરમાં જાશો ને, પણ હવે છે ને ધ્યાન રાખજે. આ પીવાના ધંધા બંધ કરી દે અને વ્યવસ્થિત ઘરમાં ધ્યાન દે. આ નોકરીએ લાગી જાય કંઈક એટલે ઘર હાલે. આમ નકરું પી પીને પછી આ જિંદગી બરબાદ નથી કરવાની. ભલે, હવે એવું નહીં થાય. હા, જાઓ જતા હોય તો. અરે આદિ, શું થાય છે? આદિ, એ આદિ, બાપુજી એમને બેસાડો. બેસ બેસ બેસ, નીચે બેસ, નીચે બેસ. દેવાંગ, પાણી લઈ પાણી લઈ આવો જલ્દી. પણ આદિ. અચાનક શું થયું? એ આદિ, આ મોટા ભાઈ આદિ ઉઠો. આંખ તો ખોલ. એ આદિ, બાપુજી જોવો ને શું થયું છે. દેવાંગભાઈ ડોક્ટરને ફોન કરો ને. ભાઈ આંખ ખોલો. આદિ, મોટા ભાઈ, આદિ આંખો ખોલો ને. મોટા ભાઈ આદિ, આંખ ખોલો. આદિ. અરે ભાઈ, ભાઈ, બાપુજી આદિ. જોવો ને આદિને શું થયું છે. આદિ આંખો ખોલો ને. આદિ. નાખ નાખ, પાણી નાખ, પાણી નાખ. દેવાંગભાઈ, એ આદિ, મોટા ભાઈ, મોટા ભાઈ, આંખ ખોલ, આંખ ખોલ. આદિ. ઉગલી આંખ. પીવડાવી દીધું. લે 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 લે, પાણી દે. લે પાણી પી. શું થાય છે તને? ભાઈ, શું થયું થયું તું? હતું? મજા ન હોય તો રોકાઈ જાવ. હે મીરાઓ, હા, રોકાઈ જાવ. આમ આવી હાલતમાં જવાની જરૂર નથી. અમને એમ કે તમે ખોટું બોલો છો એટલે અમે આવું કરતા હતા. હવે નહીં કર. મીરાઓ, પહેલા તો તમે મને એ કહો કે આ ખરેખર આને પ્રોબ્લેમ શું છે, આને વાંધો શું છે? ઠીક છે, તમારે બધાને જાણવું જ છે ને કે અમે શું કામ અહીંયા આવ્યા છીએ, શું કામ અહીંયા રોકાણા છીએ. તો સાંભળી લો, આદિત્યને ફક્ત દારૂ પીવાની આદત નથી. આદિત્ય ઘણી પ્રકારના નશા કરે છે. આદિત્યને ડ્રગ્સ લેવાની આદત છે. ડ્રગ્સ? હા. અરે અરે આ તો બહુ અલગ પ્રકારનો નશો હોય છે અને સાંભળ્યું છે કે બહુ મોંઘું હોય છે. એટલે તો ઘર વેચાઈ ગયું, પ્રોપર્ટી વેચાઈ ગઈ, ઘરેણાં વેચાઈ ગયા. છેલ્લે છેલ્લે બસ હું ન વેચાવું ને, બીકમાં ને બીકમાં હું અહીંયા આવી છું. મતલબ શહેરમાં કાંઈ રહ્યું નથી? ના, શહેરમાં કાંઈ નથી રહ્યું ને, એટલે જ અમારે અહીંયા આવવું પડ્યું છે. હા, મીરા સાચું કહે છે. શું મને બહુ ખરાબ આદત લાગી ગઈ છે. મારાથી નથી રહેવાતું. ગમે તે થઈ જાય પણ વ્યસન કરવા જોઈએ છે.
ના છૂટકે અમે લોકો અહીંયા આવી ગયા હતા કે હંમેશા માટે અહીંયા રહીશ તો કદાચ હું આ બધી આદતોને છોડી દઈશ, પણ અહીંયા આવ્યા પછી પણ છેલ્લે દારૂ થયું કે દારૂ તો પી લઉં થોડું. અરે પણ આ તમે લોકો આવ્યા પહેલા નથી તમારે કહેવાતું? આ આવી ગયા પછી તમે નત નવા બહાના કાઢો છો, ફલાણું છે ને ઢીકડું છે ને આમ છે ને તેમ. કયા મોઢે વાત કરીએ બાપુજી? મેં તો આદિત્યને પહેલા પણ કહ્યું હતું કે આ બધી લતો છોડી દો ને તો આપણી જિંદગી પાછી સેટ થઈ શકે એમ છે, પણ જ્યાં સુધી રસ્તા પર ના આવી ગયા ત્યાં સુધી તમારો દીકરો પાછો વળ્યો જ નહીં. જો તમે લોકોએ આજ સુધી અમને જે પણ સમજ્યા હોય, દામિની તું અત્યાર સુધી મને પૂછતી હતી કે મોટા ભાઈએ કાંઈ લફડા કર્યા હશે, મોટા ભાઈએ ખોટા કામ કર્યા હશે, તું ઓલવેઝ સાચી હતી, પણ મારી પાસે તારી વાતોનો કોઈ જવાબ નહોતો. ઇવન બાપુજી કે દેવાંગભાઈ કોઈ પણ મને કાંઈ પણ પૂછે તો મને બધી ખબર જ હતી, પણ મારા પતિની આબરૂ સાચવવા માટે હું આજ સુધી કંઈ ના બોલી. આ એ જ તમારો વાંધો છે ને કે જ્યારે જુઓ ત્યારે તમે આનો સાથ આપ્યો છો, અને આને બગડવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે એની હાય આમાં તમે હા રાખી છે. અરે પતિ અવળા રસ્તે જતો હોય ને તો એને વાળવો એની પત્નીની ફરજ છે, અને એ ફરજ તમે ચૂકી ગયા છો, અને એના કારણે જ આજે આની આ હાલત છે. તમને એવું લાગે છે બાપુજી કોઈ પત્ની એવું ન ઈચ્છતી હોય કે એનો પતિ બગડી જાય, ખોટા રસ્તે ચડે, પણ પૂછો તમારા દીકરાને કે એણે મારી વાત ક્યારેય માની છે? ભાભી માનીએ છીએ કે તમે તમારી જગ્યાએ સાચા છો, પણ તમે જ્યારે આવ્યા ત્યારે વાત કરી દીધી હોત ને તો બધાય બેહીને આનો કંઈક રસ્તો કાઢે. કાંઈ રસ્તો ન નીકળત દાબી. ગુસ્સામાં તમે પણ અમને ધક્કા મારીને અહીંયાથી કાઢી જ મૂકો. કેવી રીતે કાઢી મૂકત? આ તમે અમારા પોતાના હતા, અને અમે તે તમે વાત જણાવી હોત ને તો અહીંયા આવી નહીં તે મોટા ભાઈ આવી લતે તો ના જ ચડ્યા હોત. અરે કદાચ આ ક્યારેક એને દારૂ બારૂ પીધો હોય ને તો આ લોકોને જાણ તો થાય કે કમસે કમ મોટા ભાઈને આ આદત હતી તો આ ક્યારેક પી લે છે. હવે આ કઈ જાણ વગરને આ ઘરમાં દારૂ પીને આવે એટલે આ લોકોને શું થાય? તમારી આબરૂ પણ જાય, સમજી શકું છું. આપણા ઘરમાં કોઈ આવું નથી કર્યું, અને હું આવા કોઈ પણ ધતિંગ કરું તો ગામમાં તમારું જ નામ ખરાબ થાય. માનું છું, પણ હું આ આદતમાંથી નીકળવા માંગુ છું, ને એટલા માટે જ હું તમારા બધાની મદદ માંગુ છું. જો દીકરા, આમાં મારી હાલત નો આને કાંઈ કહી શકું, નો તને કહી શકું. તમે અહીંયા રોકાણા છો, આ લોકોને જરાય પોસાય એમ નથી. બાપુજી કેવી વાત કરો છો? એ લોકો ખોટું બોલતા હતા ને એટલે અમને વાંધો હતો. પહેલા વાત કરી હોત તો અમે કઈ કહેતા જ નહીં. હા, અમે સત્ય વાતથી અજાણ હતા, એટલા માટે તે આ બધી વાતનો વિરોધ કર્યો હતો. ખબર હોત તો અમે આવું કરત નહીં મોટા ભાઈ. અરે તો આજે અહીંયા રહે એમાં હવે તમને કઈ વાંધો નથી ને? ના ના, અરે મને કઈ વાંધો નથી. જો દીકરા, હવે તમે લોકો અહીંયા રહી શકો છો, પણ એક વાતનું ધ્યાન રાખજે. આ તારા ભાઈને કે આ તારા બાપને આ તારા કારણે ગામમાં નીચું જોવું પડે ને એવા કામ ન કરતો. અહીંયા રે, તારે કંઈ કામ કરવા નથી જવું, અમે ખવડાવશું તને, બરોબર? પણ શાંતિથી રહેજે હવે, અને આ બધી આદત છે ને એ ધીરે ધીરે છૂટી જશે. અને જો દીકરા, હા તને જ્યારે પણ આ તારું શરીર ધ્રુજવા મળે, તને એમ થાય કે આમ બહુ તલપ લાગે છે, તો ક્યારેક આ તારા ભાઈને કહેજે, એ તને પેલા રગા પાણીથી લઈ આવી દે. અને આમેય બહુ જો વધારે તકલીફ પડે ને તો આપણે પેલી શું કહેવાય ઓલી કઈ સંસ્થા, નશા મુક્તિ કેન્દ્રમાં થોડાક દિવસ આપણે તને મૂકી આવશું ત્યાં, બરોબર? બાકી તને આમાંથી બહાર કાઢવાની જવાબદારી અમારી હવે, બરોબર ને? હા હા, તમને દારૂ લઈ આવી દે, પણ દવા તરીકે ભાભી, દવા તરીકે એમ. હવે તું ચિંતા ન કરીશ, એને મજાથી ખાઈ પીને જલસા કરે. સારું હો બેટા, જાઓ, ઠેલો અંદર લઈ જાઓ. બેસ. અત્યારમાં બધું બરાબર?